નમસ્કાર. ભાજપે ચોંકાવ્યા બધાને. ગુજરાતના ભાજપે ફરી ચોંકાવ્યા. અટકળો કરતા અલગ નામ પાર્ટીએ રાજ્યસભાની 4 બેઠકો માટે ઉમેદવાર બનાવ્યા છે. આ નામોની વ્યાપક ચર્ચા થઈ ન હતી. લોકસભાની તમામ 26 બેઠકો છેલ્લા 10 વર્ષથી ભાજપ પાસે છે, જ્યારે રાજ્યસભાની 11માંથી 10 બેઠકો હવે ભાજપ પાસે રહેશે. કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે. રાજ્યસભાની ચૂંટણી બાદ હવે માત્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના સાંસદો જ બાકી રહેશે. પાર્ટીએ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, ડોક્ટર જશવંતસિંહ પરમાર અને મયંક નાયકને નામાંકિત કર્યા છે. એવી અટકળો હતી કે રાજ્યસભાની આ બેઠકો માટે સેલિબ્રિટી અને આદિવાસી ચહેરાની સાથે એક મહિલાને મોકલવામાં આવશે, પરંતુ ભાજપે આ ચારેયના આશ્ચર્યજનક નામ આપ્યા છે. પરંતુ જેપી નડ્ડા પોતે ગુજરાતમાંથી રાજ્યસભામાં જશે આ અપેક્ષિત ન હતું. પેરાશૂટ ઉમેદવાર તરીકે નડ્ડા નામાંકિત થયા છે. આવી સ્થિતિમાં ભાજપે ઉચ્ચ જાતિના પાટીદાર સમાજના પરંપરાગત કોટ વોટની સાથે ઓબીસી સમુદાયને પણ ખુશ રાખવાનો પ્રયાસ કર્યો છે. ધન્યવાદ. જય હિન્દ.